નરેન્દ્રભાઈ ગુજરાતથી ગયા અને એક દિવસ આગળ 11મી તારીખે એમને સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત કરી। 1000 વર્ષ પહેલા આપણું આ ભવ્ય સોમનાથનું મંદિર મોહમ્મદ ગિજનીએ તોડ્યું હતું અને પછી લગાતાર અલાઉદ્દીન ખિલજી, અહેમદ શાહ, મોહમ્મદ બેગડો, औरंगजेब लगातार आ लोग मंदिर तोड़ता गया, अपने नवुं बनावता गया। तोड़वावाळाने तोड़वामां विश्वास हतो, बनावावाळाने बनाववामां विश्वास। अने साहेब 1000 वर्ष पछी जुओ तोड़वावाळा बधा क्यांय ने क्यांय गुम थई गया अने सोमनाथनुं मंदिर आजे पण अड़ीक सोम समुद्र पर उभुं छे। अने आ सोमनाथनुं मंदिर सरदार पटेल, के.एम. मुंशी, जाम साहेब અને આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોએ સંકલ્પ કરી પુનઃનિર્માણ કર્યું હતું। અને સંકલ્પ પાછળનો આશય શું હતો કે સોમનાથ પરનો હુમલો એ મંદિર પરનો હુમલો નહોતો, એ આપણા વિશ્વાસ પર, આપણા ધર્મ પર, આપણા સ્વાભિમાન પરનો હુમલો હતો। અને એનો જવાબ હુમલાથી ના હોઈ શકે, એનો જવાબ અડીક સ્વાભિમાનની રક્ષાથી હોઈ શકે। અને આજે 1000 વર્ષ પછી 16 વાર તોડ્યા પછી સોમનાથનું મંદિર ગગનચુંબી ભગવી ધજા સાથે ત્યાં જ પ્રસ્થાપિત અને ભવ્ય સોમનાથનો કોરિડોર નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ત્યાં બની રહ્યો છે અને પૂરી દુનિયાને સંદેશ છે કે સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને ભારતના લોકોની આસ્થા એને મિટાવી એટલી સહેલી નથી, એ તો સૂર્ય અને ચંદ્ર જેટલી અમર અને અમિટ છે। આ સોમનાથનું મંદિર ભારતના વિશ્વાસ અને ભારતની આસ્થાનું, ભારતના ગૌરવનું પ્રતીક છે। આખું 1 વર્ષ સોમનાથ સ્વાભિમાન વર્ષ તરીકે આપણે મનાવવાના છે। અનેક કાર્યક્રમો થવાના છે। ભારતની આત્માને ઝંઝોળવા માટે, ચેતનાને જાગૃત કરવા માટે અને સનાતન ધર્મની જડોને પાતાળ સુધી